ખમા ખમા દાદા, મેર છે દાદા, તમારી મેર છે. જયો જયો દાદા, જયો. ખમા ખમા શ્રી ખંડોબા દાદાને ઘણી ખમા. દાદા જયો. ખમા ખમા દાદા જયો, દાદા જયો. કોઈ માને કે ન માને બાપ, મારા નામથી જે તાવો થયો છે ને બાપ, જમાડ્યો છે ને બાપ, કોઈ દેવી દેવીઓ હજી સુધી જમાડ્યું નથી બાપ. ખમા 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 દાદા. આ શ્રી કાળકા કે મેલડી કે બાપ, એમની ઈચ્છા અને એક હક હતો એને કે નહીં તારે આવવું પડશે, અને બાપ હાજર થઈ છું, હાજર થયું હતું બાપ. કુળ મારું છે, વર્ષ મારો છે, મારા ભક્તો છે બાપ. અને જ્યારે મેલડી કે ને બાપ, આવ્યા વગર છૂટકો જ નથી બાપ. સંપૂર્ણ સરસ રીતે શરૂઆતથી અંત સુધી તાવામાં મારી હાજરી હતી. ઘણા બધા દેવોની હાજરી શરૂઆતથી અંત સુધી હતી બાપ. જેટલા ભક્તોએ આમ તો બધા જ સુવાડી કાઢી છે, ને દરેક ભક્તોને સંપૂર્ણ આશીર્વાદ મળ્યા છે, દરેક દેવોના દેવીઓના. દાદા મેર છે દાદા. ખાસિયત છે બાપ, દરેક દેવ દેવીઓ રાજી ખુશીથી હર્ષ ઉલ્લાસને આનંદથી જ્યારે ભક્તોને આશીર્વાદ આપે ને બાપ, આનાથી મહત્વનું ને મોટું કોઈ કાર્ય નથી બાપ. દરેક સુવાડીઓને છેલ્લે ગૌ માતાને જમાડીને બાપ, ત્યાં દરેક દેવસ્થાનોના પેટમાં સુવાડી પહોંચી ગઈ, પ્રસાદ ખમા 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 દાદા. અને આશીર્વાદો મળી ગયા બાપ. ખમા દાદા ખમા. દેવો દેવીઓને તો આશીર્વાદ મળ્યા, પણ ભેગા ઘણી બધી ગૌ માતાઓના આશીર્વાદ મળ્યા. ખમા દાદા. આજે ગૌ માતાના આશીર્વાદ છે ને, કોઈ માને કે ન માને, અમારા દેવોના આશીર્વાદ કરતા બમણા છે બાપ. ખમા ખમા દાદા ખમા. જ્યારે એક ગૌ માતા નિશાસો નાખતી હોય, હે પેટમાં ભૂખ હોય, અનાજ માટે તરસતી હોય, અને જ્યારે તમે એને આ સુવાડી જમાડો છો ને, ખરા અંતરકરણપૂર્વક જેને બી સુવાડી જમાડી હોય, જેની બી સુવાડી થઈ હોય, એના થકી એ દરેકોને આશીર્વાદ મળે બાપ. ખમા ખમા દાદા. કહે છે ને બાપ કે 33 કરોડ દેવતાનો વાસ એક ગૌ માતામાં છે. માની લેવાનું કે બાપ તમને કેટલા આશીર્વાદ મળ્યા. ખમા દાદા. બાકી સરસ મજાનો તાવો થઈ ગયો તો બાપ, બધા દેવસ્થાનો તાવો જયમાં. અને હકીકત છે બાપ, ક્યાંય કરતાં ક્યાંય કોઈ ભૂલ કાઢે એવી શક્યતા નથી, કોઈ દેવ નારાજ થાય એવી કોઈ શક્યતા નથી. દરેક દેવો હર્ષ ઉલ્લાસ ને આનંદથી જ તાવો જયમાં છે. જેમ ભક્તો સુવાડી કાઢતા હતા ને બાપ, ભક્તોના આનંદનો અત્યારે વધતો જતો હતો આનંદ. આ ખાસિયત છે માસી મેલડી માતાજીની દયાની, કૃપાની ને આશીષની. ખમા દાદા. અને એકલી પેલા મેલડી હતી, હવે બાપ સંગાતે કાળકા થઈ છે ને બાપ. ખરેખર કહું છું, દયા કૃપા ને મેર છે ને બમણી થઈ ગઈ બાપ. જે પણ ભક્તો લાભ લે છે ને બાપ, જિંદગી આખી તરી જાય બાપ, ક્યાંય વાંધો ન આવે બાપ. ખમા દાદા. બાકી દરેકને મારા આશીર્વાદ છે, અને કોઈ કરતા કોઈ શંકા કુશંકા કરવાની નથી બાપ. હાલે હા દાદા. કાળકાને બોલાવું, કાળકાને મોકલું બાપ. હાલે વચન નહીં મારી પધારો. ગાદીએ બિરાજમાન હોઉં ને બાપ, ખંડોબા તો કે બાપ પધાર કાળકા તો પધારવાનું જ હોય, પછી એમાં કોઈ આનાકાની કે ના ન હોય બાપ.
આવ કહું તોય પધારવાનું હોય ને પધારો કહું તોય પધારવાનું હાલ બાપ